ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સીઈટી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ છે. તાર્કિક ક્ષમતા ભાગ 2, સંકેત વિજ્ઞાન એટલે કે કોડિંગ સાયન્સ. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો પૂરો જોજો. આપણે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને 2023, 24 અને 25માં તાર્કિક ક્ષમતાના પૂછાયેલા મોસ્ટ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. સંકેત વિજ્ઞાન. સંકેત વિજ્ઞાન છે શું? એટલે કે તમને એબીસીડી મુજબ પ્રશ્નો આપેલા છે અને તે પણ સંકેતમાં લખેલું છે. રેડી? એટલે આપણે સંકેતને સોલ્વ કરીને આપણે એનો જવાબ લાવવાનો છે. એટલે સંકેતમાં શું હોય કે ચલો એ બરાબર 1 આપેલા છે. ચલો કે એ બરાબર 26 છે. પછી અહીંયા બાજુમાં લખેલું છે બી બરાબર 2. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એબીસીડીના અક્ષર સંકેત મુજબ આપેલા છે અને તેને સોલ્વ કરીને સાચો જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમને જો પહેલા તો તમારે એબીસીડી તૈયાર કરી લેવાની અને એબીસીડી મુજબ ક્રમ તૈયાર કરી લેવાનો. જો એ એટલે 1 થાય, બી એટલે 2 થાય, સી બરાબર 3, ડી બરાબર 4 થાય, ઈ બરાબર 5 થાય. એમ તમારે 26 એ 26 અક્ષર તૈયાર કરી લેવાના. રેડી? કે વાય બરાબર 25 થાય અને ઝેડ બરાબર 26 થાય. એ રીતે ઉલટા પણ તૈયાર કરી લેવાનું. જો કે એ બરાબર 26 થાય વિદ્યાર્થી મિત્રો, બી બરાબર 25, સી બરાબર 24 થાય. એ રીતે તમારે વાય બરાબર 2 થાય અને ઝેડ બરાબર 1 થાય. એટલે ઉલટ સુલટ એબીસીડીના ક્રમ તમારે તૈયાર કરી લેવાના. હવે કેવા પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે લખેલું છે એક્યુરેટને સાંકેતિક ભાષામાં 3, 5, 5, 9, 6, 3, 8, 2 લખેલ હોય તો રેટ અને કારને સંકેત સ્વરૂપે દર્શાવી સરવાળો કરતા શું જવાબ આવે? હવે જો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે અહીંયા કયો શબ્દ લખેલો છે? એક્યુરેટ. આપણે એક્યુરેટને સમજીશું પહેલા તો. અહીંયા નીચે લખેલું જો એક્યુરેટ, ACCURATE, એક્યુરેટ. એને સાંકેતિક ભાષામાં શું લખેલું છે? અહીંયા બાજુમાં લખેલું છે. જો એ આપણે બરોબર નીચે લખેલું છે કે એ બરાબર 3 છે, સી બરાબર 5 છે, સી બરાબર 5 છે, યુ બરાબર 9 છે, આર બરાબર 6 છે, એ બરાબર 3 છે, ટી બરાબર 8 છે અને ઈ બરાબર 2 છે. હવે આપણે પ્રશ્ન શું પૂછીએ? જુઓ કે આરએટી રેટ અને કારનો સરવાળો પૂછ્યો વિદ્યાર્થી મિત્રો. જો બંનેનો સરવાળો કરવાનો તારે આપણને જવાબ મળશે. એ રીતે પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે હવે જો કે આર બરાબર આપણે શું આપેલું છે કે એક્યુરેટ શબ્દમાં જો આર બરાબર શું છે? અહીંયા 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 6 લખીશું. બરોબર? પછી જો એ બરાબર શું છે કે એ બરાબર 3, તો આપણે એ બરાબર 3 લખીશું. રેડી? પછી જો ટી બરાબર શું છે? એ ટી બરાબર આપણે 8 આપેલા છે. 8. પછી અહીંયા સી બરાબર શું છે કે સી બરાબર અહીંયા 5 છે. હવે એ બરાબર કેટલા છે? એ બરાબર અહીંયા 3 છે અને આર બરાબર કેટલા છે? આર બરાબર 6. વિદ્યાર્થી મિત્રો, હવે શું પૂછ્યું છે કે સંકેત સ્વરૂપે દર્શાવી સરવાળો કરતા ઉત્તર શું આવે? વિદ્યાર્થી મિત્રો, હવે આનો સરવાળો કરવાનો. વિદ્યાર્થી મિત્રો જો એટલે આપણે બંને સંખ્યાનો સરવાળો કરી લઈશું. તમે જો હવે સરવાળો કરી લો. 638 વત્તા 536 વિદ્યાર્થી મિત્રો, એટલે શું જવાબ આવે? 1174 વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા વિકલ્પ ડીમાં જો 1174 અને આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2. જો સાવજને 738 અને ગરજ ને 518 લખી શકાય
તો સાગરનું શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? જો હવે તો આ રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછે ત્યારે તમારે શું કરવાનું છે? પહેલા તો જે શબ્દો આપણે લખીને આપ્યા છે કે સાવજ અને ગરજ એને લખી લો. રેડી? એટલે આપણે લખી લીધા. અહીંયા સાવજ લખી લીધું અને બાજુમાં ગરજ લખી લીધું. હવે અંક સ્વરૂપ લખી લો કે સાવજને 738. તો ચલો સાવજને 738 લખીએ આપણે અને ગરજ તો ગરજને શું છે 518. તો આપણે 518 લખી નાખ્યા. રેડી? એટલે ભૂલ ના પડે આ રીતે વ્યવસ્થિત લખી લેવાનું. હવે આપણે શું પૂછ્યું છે કે સાગરનું શું લખી શકાય? વિદ્યાર્થી મિત્રો જો હવે આપણે સાગર લખ્યું બરોબર, નીચે અહીંયા સાગર લખ્યું છે જો સાગર. હવે પ્રશ્ન પૂછ્યો છે કે સાગરનું શું લખી શકાય? વિદ્યાર્થી મિત્રો જો તો એ આપણને ખબર છે કે સા ક્યાં આવેલો છે કે સા આ સાવજમાં છે. તો સા બરાબર કેટલા આપેલા છે? સા બરાબર 7 આપેલા. જો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જોવાનું છે કે 3 અક્ષર બરોબર 3 ના ભાગ પાડી લો. રેડી? જો આપણે ખબર પડી જાય કે સા બરાબર 7, વ બરાબર 3 છે, જ બરાબર 8 છે. એ બાજુમાં એ રીતે છે જો 3 અક્ષર છે. ગરજ એ ભાગ પાડી લો. ગ બરાબર 5, આર બરાબર 1 અને જ બરાબર 8 છે. વિદ્યાર્થી મિત્રો જુઓ એટલે આપણે સા બરાબર કેટલા આપેલા છે? તો સા બરાબર 7 આપેલા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે લખો સા બરાબર કેટલા છે? 7. પછી ગ તો જો ગ બરાબર કેટલા છે? તો ગ બરાબર 5 છે. વિદ્યાર્થી મિત્રો જો તો ગ બરાબર આપણે 5 લખીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો આર બરાબર શું ર બરાબર શું છે? તો ર બરાબર 1 છે. જો ર બરાબર 1 એટલે અહીંયા 751 જવાબમાં છે. જો હા આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી 751. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આપણને એક જો ટેબલ બરાબર TABLE બરાબર UBCMF જો લખાય તો ચેર CHAR બરાબર DIBGS લખાય તો આપણે સોફાને કઈ રીતે લખી શકાય? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે છે. જો હવે જો તમને ખબર પડી જાય પહેલેથી કે અક્ષરો કો તો પ્લસ માઇનસ કરેલા છે કો તો સંકેતમાં લખેલા છે. રેડી? તો આપણે પહેલા તો જોઈ લેવાનું કે કઈ રીતે આ મેચ થાય છે. જો તો તમને ખબર પડે કે અહીંયા એક શબ્દ ટી છે અને આ શબ્દ યુ છે. કંઈક ને કંઈક સંબંધ થતો હશે કે પરસ્પર પ્લસ માઇનસ હશે. તો જો અહીંયા ટી પછી યુ છે. જો ટી પછી યુ છે એટલે એક શબ્દ પ્લસ છે. જો તમને ખબર પડશે કે એક આગળ જાય છે. પછી એ બરાબર બી છે, એ બરાબર બી છે. તો આપણને ખબર પડે એબીસીડી મુજબ કે એ બરાબર બી છે એટલે એક શબ્દ આગળ ખસે છે. રેડી? પ્લસ 1 થાય છે. હવે બી બરાબર સી છે તો બી બરાબર સી એટલે એક શબ્દ આગળ પ્લસ થાય છે. જો બી બરાબર સી એટલે એક શબ્દ પ્લસ થાય છે. એટલે આપણે હવે એક શબ્દ તો જોઈ લેવાનું જેથી ભૂલ પડે નહીં. એલ બરાબર એમ થાય છે. એલ બરાબર એમ. જો આપણને ખબર કે એલ પછી સીધો શું આવે? એલ પછી એમ એટલે +1 થાય. +1 થાય એટલે જો હવે આપણને ખબર પડી કે એક શબ્દ આગળ ખસે છે એટલે આપણે સીધા જતા રહીશું સોફા ઉપર. એટલે સોફા શબ્દ ઉપર, સોફા ઉપર નહીં. તો જો આપણને ખબર પડે એસ ઉપર એસ પછી એક શબ્દ કયો આવશે પ્લસ કરે એટલે આપણને ખબર કે એસ પછી સીધો આવે ટી. વિદ્યાર્થી મિત્રો તો એ નીચે લખી લેવાનું જેથી ભૂલ ના પડે કે એસ પછી શું આવે? ટી. હવે બાકી રહ્યો ઓ. તો ઓ પછી શું આવે કે ઓ પછી આવે પી. તો આપણે પી લખીશું. હવે જો એફ બાકી રહ્યો એફ. તો એફ પછી શું આવશે? એફ પછી આવશે જી. તો આપણે અહીંયા જી લખીશું. પછી એ. તો એ પછી આવે બી. વિદ્યાર્થી મિત્રો જો તો આવે બી. આપણને જવાબ મળી ગયો છે TPGB. TPGB. વિદ્યાર્થી મિત્રો જુઓ વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બી.
પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, જો બીએડી બેડ બરાબર YZW તો બેસ્ટ ને કઈ રીતે લખી શકાય? અહીંયા સાંકેતિક સ્વરૂપે આપણને આપેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ઘણા બધા પ્રશ્નો થાય કે કઈ રીતે લખેલું છે, પ્લસ થાય છે, માઇનસ થાય છે કે કઈ એના બદલામાં બીજા અક્ષર લખેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમારે એબીસીડી લખવાની તમને ખબર પડે, ડાયરેક્ટ વિચાર લેવાનું. આ રીતે પ્રશ્ન પૂછાય ત્યારે પહેલા તો એબીસીડી આ રીતે બાજુમાં લખી લેવાની એકવાર. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બી બરાબર વાય છે એટલે આપણે તો પહેલા લાઈન થાય કે જો એબીસીડી મુજબ પહેલો અક્ષર એ છે અને બીજો અક્ષર બી છે. વિદ્યાર્થી મિત્રો રેડી? તો બી બરાબર વાય છે એટલે તમને ખબર છે કે છેલ્લેથી બીજા નંબરમાં વાય આવે. જો ઝેડ એટલે 26મો અક્ષર અને વાય બીજો અક્ષર એટલે અહીંયા બી બીજા નંબરમાં બી છે અને છેલ્લેથી બીજા નંબરમાં વાય છે. જો વિદ્યાર્થી મિત્રો કંઈક ને કંઈક સંબંધ થાય છે. પછી એ બરાબર ઝેડ. જો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ કયો છે એ, અને આપણને એ બરાબર શું આપ્યું છે? એ બરાબર ઝેડ આપ્યો છે. જો એ બરાબર ઝેડ એટલે છેલ્લો અક્ષર આપ્યો છે આપણને. રેડી? પછી ડી બરાબર ડબલ્યુ. ડી બરાબર ડબલ્યુ. તમને ખબર છે કે ડી ચોથા નંબરમાં આવે. એબીસીડીના ક્રમ મુજબ અક્ષર કયો છે ચોથો? ડી. એ બી સી ડી. જો ચોથો અક્ષર ડી છે તો આપણે હવે છેલ્લેથી ચોથો અક્ષર જોવો પડે આપણે. ઝેડ 1, વાય 2, એક્સ 3 અને ડબલ્યુ 4. રેડી? એટલે આપણને એના સંબંધો મળી ગયા, પારસ્પરિક સાંકેતિક સ્વરૂપ મળી ગયું. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને શું પૂછ્યું છે અહીંયા? બેસ્ટ. તો બેસ્ટ બરાબર કયો શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો? હવે તમને જેમ કીધું એમ કે બી બરાબર અહીંયા શું થાય છે? તો આપણે પહેલા જોયું હતું કે બી બરાબર થાય છે વાય. તો આપણે અહીંયા વાય લખી લો. રેડી? છેલ્લો અક્ષર અહીંયા આપણે વાય લીધો. બરોબર? પછી છે ઈ. તો એબીસીડીના ક્રમ ગણો કે 1 એ, બી 2, સી 3, ડી 4 અને ઈ 5. હવે પાંચમો અક્ષર ઈ છે. જો વિદ્યાર્થી મિત્રો પાંચમો અક્ષર શું છે? ઈ. તો હવે આપણે છેલ્લેથી પાંચમો અક્ષર જોવો પડે. તો ઝેડ 1, વાય 2, એક્સ 3, ડબલ્યુ 4 અને વી વી 5 એટલે આપણે વી લખીશું. રેડી? હવે પૂછ્યું છે એસ. હવે તમે એસ જુઓ. એસ તો આપણે સીધા જોઈશું. એબીસીડી ક્રમ આપેલા છે કે 19મો અક્ષર એસ છે. 19મો અક્ષર કયો છે? એસ. તો હવે અહીંયા આપણે છેલ્લેથી 19મો અક્ષર જોવો પડે. તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19. વિદ્યાર્થી મિત્રો છેલ્લેથી 19મો અક્ષર એ છે. તો રેડી? આપણે એચ લખીશું. હવે બાકી રહ્યો ટી. વિદ્યાર્થી મિત્રો ટી. તો અહીંયા આપણે ટી ને સીધું જોઈ લઈશું. ટી કે 20મો અક્ષર કયો છે? ટી. તો પછી આપણને ખબર હતી કે 19મો અક્ષર એસ હતો અને 20મો અક્ષર કયો થાય? તો 20મો અક્ષર વિદ્યાર્થી મિત્રો એચ ને આગળનો થાય. એચ ના આગળ કયો છે? જી. રેડી? તો આપણો સાચો જવાબ શું આવે? વાય વી એચ જી. વાય વી એચ જી. વાય આપણો સાચો જવાબ છે વિકલ્પ એ. વાય વી એચ જી. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, જો બધામાં અલગ અલગ પેટર્ન છે બધા પ્રશ્નોમાં, એટલે વ્યવસ્થિત જોવાનું છે. આખો વિડીયો પૂરો જોવાનો છે, વચમાં છોડીને જવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો જો બેડને 214 લખાય. બેડને શું લખેલું છે? 214. અને બેસ્ટને લખેલા છે
25, 19, 20. તો હવે ગુડ ને કઈ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા સાંકેતિક સ્વરૂપ આપેલું છે. હવે જો આ રીતે પ્રશ્ન આવે આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો થાય. રેડી? કે આનો જવાબ કઈ રીતે લાવો? પણ વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત વિડીયો જોશો તમને પરીક્ષામાં 4 થી 5 પ્રશ્નો આવો પૂછે તેને તમે સારી રીતે જવાબ આપી શકશો. હવે જો પહેલા તો આપણને ખબર પડે છે કે કઈ 214 છે. એટલે હવે 214 તમને પહેલા તો મનમાં ઘણા બધા વિચાર આવવા જોઈએ કે 214 ક્યાંથી આયા? તો આપણે પહેલા જોઈશું. ચલો, કો તો સરવાળો થતો હશે, કો તો ગુણાકાર થતો હશે, કો તો ભાગાકાર થતો હશે. એક ક્રિયા તો ગમે તે કરતું હશે. તો અહીંયા બી આપણે પહેલા તો જોઈ લઈએ કે બી શું છે, એ શું છે, ડી શું છે. તો બી બરાબર કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો જો બી બરાબર 2 છે. રેડી? બી બરાબર 2. પછી એ બરાબર છે 1. તો એ બરાબર છે 1 અને ડી બરાબર છે 4. ડી બરાબર છે 4. જો વિદ્યાર્થી મિત્રો એબીસીડીમાં લખેલું છે કે ડી બરાબર 4 છે. રેડી? ચલો, આપણે પહેલું સાંકેતિક સ્વરૂપ મળી ગયું. હવે બીજું ચેક કરો કે બી બરાબર કેટલા છે? તો બી બરાબર થાય છે અહીંયા 2. રેડી? અહીંયા 2 લખેલા છે કે આ છે. તો બી બરાબર 2. તો ઈ બરાબર કેટલા છે? તો ઈ બરાબર છે 5. ચલો વિદ્યાર્થી મિત્રો જો ઈ બરાબર 5 છે તો આ છે. પછી એસ બરાબર કેટલા છે અહીંયા? તો એસ બરાબર થાય છે 19. થાય છે કે આ થાય છે? તો એસ બરાબર થાય છે 19. ચલો રેડી. ચલો આ સાંકેતિક સ્વરૂપ મેચ થાય છે. પછી વધ્યા ટી. તો ટી બરાબર અહીંયા 20 આપેલા. તો અહીંયા ચેક કરો ટી બરાબર 20 છે તો આ છે. તો ટી બરાબર 20. વિદ્યાર્થી મિત્રો ચલો આપણને જવાબ ફટાફટ મળી જાય. આપણને એનું સ્વરૂપ ખબર પડી ગઈ છે. તો અહીંયા આપણે જી જો તો જી બરાબર કેટલા છે? તો જી બરાબર છે 7. તો જી બરાબર અહીંયા 7 લખેલો. હવે ઓ બરાબર કેટલા છે? તો ઓ બરાબર 15 છે. તો અહીંયા 15 લખેલો. ફરી ઓ છે તો તમને ખબર કે ઓ બરાબર 15 થાય. તો અહીંયા 15 લખેલો. હવે રહ્યા ડી. તો ડી બરાબર 4 થાય. તો ડી બરાબર 4 લખેલો. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ જુઓ 7, 15, 15, 4. અહીંયા આપણો જવાબ છે 7, 15, 15, 4. એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી. વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે એબીસીડી ક્રમ પ્રમાણે ડાયરેક્ટ બાજુમાં લખી લેવાનું. જો વિદ્યાર્થી મિત્રો તમારે એબીસીડી લખેલી હશે તો ફટાફટ જવાબ મળી જાય. પ્રશ્ન નંબર 6. જો સાંકેતિક ભાષામાં મુસ્કાનને જો કઈ રીતે લખેલું છે? 65, 43, 21 લખીએ તો સુમનને શું લખી શકાય? વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પૂછ્યું છે. અહીંયા મુસ્કાનનું સાંકેતિક સ્વરૂપ આપણે લખીને આપ્યું છે. તો આપણે એને સુમન કઈ રીતે લખી શકાય તે પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો. રેડી? એટલે હવે જો તમને પહેલા તો માઇન્ડ સેટમાં એક વિચાર આવવો જોઈએ કે સુમનને 65, 43, 21 લખીને આપ્યું છે તમને. તો જો એક અક્ષર મુજબ એક અંક થાય છે પહેલા ચેક કરી લો. ચલો આપણે પહેલા ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6. હવે ગણો 1, 2, 3, 4, 5, 6. આ છે. તો પહેલા તો હવે આ રીતે આપેલું હોય સાંકેતિક સ્વરૂપ ત્યારે આપણે શું કરવાનું? સીધા જે પ્રશ્ન પૂછ્યો એ જ અક્ષર લખવાના. ચલો સુમન એને નીચે લખવાનું તમારે ડાયરેક્ટ જ. તો તમારો સમય બગડે નહીં. તો એસ. હવે અહીંયા એસ આપેલો બરોબર. તો અહીંયા એસ બરાબર એસ કેટલા નંબરમાં છે? 3જા નંબરમાં. ચલો એસ છે 3જા નંબરમાં. જો તો અહીંયા આપણે 3જા નંબરમાં જો 1, 2, 3. તો એસ બરાબર કેટલા છે? 4. વિદ્યાર્થી મિત્રો જો તો આપણે એસ બરાબર સીધા 4 લખી લેવાના. પછી છે યુ કયા નંબરનો શબ્દ અક્ષર છે? તો યુ બીજા નંબરમાં છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મુસ્કાનમાં બીજા નંબરમાં છે. તો બીજા નંબરમાં યુ બરાબર કેટલા છે? તો યુ બરાબર છે 5. જો અહીંયા જો યુ બરાબર 5 છે તો અહીંયા યુ બરાબર 5 લખી નાખો. પછી વધ્યો એમ. તો પહેલો અક્ષર એમ છે. જો તો એમ બરાબર કેટલા થાય? તો એમ બરાબર 6 થાય. જો અહીંયા લખેલું જ છે, ક્યાં જોવા જવાનું નથી. તો એમ બરાબર 6. હવે એ બરાબર કેટલા છે? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેચ કરો પહેલા તો
1 2 3 4 5 6 એટલે પાંચમો અક્ષર એ છે વિદ્યાર્થી મિત્રો. એ બરાબર કેટલા છે? 2. તો અહીંયા જોઈ લો 2. અને n, તો n બરાબર કેટલા છે? છેલ્લો અક્ષર છે n બરાબર 1, તો એ 1 લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણને સાચો જવાબ મળી ગયો 45,621. આપણો સાચો જવાબ છે વિકલ્પ સી. જો તમને આ રીતે ના ફાવે તમારે શું કરવાનું? તો પહેલા તો જો અહીંયા ક્રમ એબીસીડી પ્રમાણે લખી લેવાનું કે એમ યુ એસ કે કે એ અને એન. પણ નીચે લખી લેવાનું તમારે. ચલો કે એમ બરાબર કેટલા છે? તો એમ બરાબર છે અહીંયા 5. જો પછી યુ સોરી એમ બરાબર 6 છે. એમ બરાબર 6, એમ બરાબર 6, પછી યુ બરાબર 5, એસ બરાબર છે 4, રેડી. કે બરાબર થાય 3, એ બરાબર 2 અને એક એન બરાબર 1. જો જેથી ભૂલ ના પડે, રેડી. આ રીતે લખી લેવાનું એટલે તમને ફટાફટ આઈડિયા આવી જાય. પ્રશ્ન નંબર 7. જો સાંકેતિક ભાષામાં મગર બરાબર 864 અને ભજન 231 લખી શકાય તો 284 સંકેત કયા શબ્દ માટે વપરાયો હશે? વિદ્યાર્થી મિત્રો જો હવે આપણને સંકેત આપેલો છે, હવે શબ્દ લખવાનો છે. રેડી. આપણે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન પૂછાય ત્યારે ગભરાવાનું નહીં, વ્યવસ્થિત વિચારવાનું કે મગર બરાબર 864 છે. ચલો આપણે મગર બરાબર 864 લખી લો. મગર, જો મગર, તો આપણે પહેલા લખીશું મ ગ ર. તો મગર બરાબર કેટલા છે? 864. એ લખેલો 864 એટલે મતલબ અંકમાં લખેલું છે. રેડી. મ બરાબર 8 છે, ગ બરાબર 6 છે અને ર બરાબર આ ર છે, પાછું 2 નથી, સેમ ટુ સેમ વંચાય, વાંધો નહીં. ર બરાબર 4 છે. રેડી. આ રીતે લખી લો. અને ભજન, અહીંયા બીજો શબ્દ આપેલો છે ભજન, જ ન. વિદ્યાર્થી મિત્રો જો હવે તેને પણ આ રીતે લખી લો કે 231 માં. રેડી. આ લીટી પાડી દો ત્યારે તમને ભૂલ ના પડે. 231. રેડી. આપણે લીટી પાડી દીધી એટલે બધા અલગ અલગ અક્ષર થઈ ગયા. જો કે મ બરાબર 8 આપેલા છે, ગ બરાબર 6 છે, ર બરાબર 4 છે, ભ બરાબર 2, જ બરાબર 3, ન બરાબર 1. વિદ્યાર્થી મિત્રો જો હવે આપણને શું પૂછ્યું છે કે 284 સંકેત કયા શબ્દ માટે વપરાય છે? હવે આપણે 284 લખી લો અહીંયા. એ 284 લખી લો. 284. હવે આપણે એને 284 સંકેત કયા શબ્દ માટે વપરાયો છે? હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સંકેતે આપેલો સ્વરૂપે આપેલું છે. રેડી. એટલે 2 છે. અહીંયા આપણને ખબર કે 2 માટે કયો શબ્દ છે? તો 2 માટે ભ છે. જો તો અહીંયા લખો ભ. હવે 8 છે, 8, તો 8 માટે કયો ગુજરાતી શબ્દ છે? મ, તો અહીંયા મ લખી લો. પછી 4, તો 4 માટે શું લખેલું છે? ર. રેડી. જો બધું લખેલું છે અહીંયા, આપણે ખાલી સોલ્વ જ કરવાના છે પ્રશ્નો. ભમર, ભમર. રેડી. આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 8. જો સાંકેતિક ભાષામાં એ બરાબર 4, બી બરાબર 8, ઈ બરાબર 5 અને
એલ બરાબર 2 આપેલું હોય તો ABLE માઇનસ LAB બરાબર કેટલો જવાબ આવે? હવે આપણને બધું લખીને આપી દીધું છે કે A બરાબર કેટલા, B બરાબર કેટલા, E બરાબર કેટલા અને L બરાબર કેટલા. રેડી? આપણે ખાલી માઇનસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા તો પહેલા આપણે લખી લઈએ કે A બરાબર કેટલા છે, તો A બરાબર 4. ચલો અહીંયા લખો A બરાબર 4. B બરાબર 8, તો અહીંયા લખો B બરાબર 8. E બરાબર કેટલા છે? ચલો આપણે B બરાબર લખી દીધા. અહીંયા A, B, L અને E. હવે જો A બરાબર આપણે 4 લખીએ, B બરાબર 8 લખીએ. હવે L બરાબર કેટલા છે? તો L બરાબર 2 છે. જો L બરાબર 2. હવે E, તો E બરાબર કેટલા છે? 5. હવે વિદ્યાર્થી મિત્રો શું પૂછ્યું છે કે ABLE માઇનસ LAB. હવે આપણે LAB જોવા પડશે ને, તો L બરાબર કેટલા છે? L બરાબર થાય 2, A બરાબર થાય 4 અને B બરાબર થાય 8. હવે વિદ્યાર્થી મિત્રો શું પૂછ્યું છે કે 4825 માઇનસ 248. એટલે આપણે આમાંથી 248 માઇનસ કરવાના છે સીધું. માઇનસ 248. હવે માઇનસ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો 4825 માઇનસ 248. વિદ્યાર્થી મિત્રો જો તો સીધો આપણે જવાબ જોઈશું. રેડી? 4577. 4577. બાદ બાકી તમને આવડતી હશે પાછી, એટલે નહીં કરી, ટાઈમ ના બગડે ખોટો વધારે. 4577. એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 9. ફીસ FISH ને 4871 લખાય તો GUN ને 529 અને LEG ને 365 સાંકેતિક ભાષામાં લખીએ તો ઇંગ્લિશનો સંકેત શું લખાય? હવે આપણને ઇંગ્લિશનો સાંકેતિક અર્થ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. જો તો અહીંયા આપણે પહેલા તો બધાના આપણે સાંકેતિક સ્વરૂપ લખી લઈએ. રેડી? એટલે જેથી ફટાફટ આપણને મળી જાય. તો અહીંયા જો ફીસ FISH અહીં આપણે લખેલું છે. તો અહીંયા આપણે 4871 એટલે 4871 એને 4 8 7 અને 1. પછી જો GUN એ લખેલો GUN એને કઈ રીતે લખ્યા છે? 529. તો 529 લખી લો. પછી અહીંયા લેગ LEG એટલે 365 લખેલા વિદ્યાર્થીઓ. રેડી? 365. હવે જો આપણે બધું એ આપેલું છે, ખાલી આપણે એને મેચ કરવાનું છે, સાંકેતિક સ્વરૂપ સાચું લખવાનું છે. તો અહીંયા આપણને કયો શબ્દ પૂછ્યો છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશનો સાંકેતિક અર્થ શું થાય? રેડી? અહીંયા આપણે જોઈ એમ પેલી ભાષામાં અહીંયા સંકેત સ્વરૂપ લખવાનું છે. તો E બરાબર કેટલા થાય? અહીંયા જો વિદ્યાર્થી મિત્રો E બરાબર આપેલા છે કે E બરાબર અહીંયા 6 આપેલા છે આપણને. જો E બરાબર 6, તો અહીંયા 6 લખો. E બરાબર 6 લખો. પછી n બરાબર શું આપેલું છે? તો n બરાબર 9 છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે n બરાબર 9 લખીએ. તો અહીંયા G બરાબર કેટલા આપેલા છે? G બરાબર 5 આપેલા છે. તો G બરાબર અહીંયા 5 લખીશું. રેડી? હવે L બરાબર કેટલા આપેલા છે? L અહીંયા આપેલો છે. હા, તો L બરાબર 3 છે. પછી છે I. તો I બરાબર કેટલા આપેલા છે? તો I બરાબર 8 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. I બરાબર 8. પછી S બરાબર કેટલા છે? તો S બરાબર અહીં જો 7 છે. પછી H. તો H બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? H બરાબર છે અહીંયા 1 જ. રેડી? તો આપણો જવાબ આવે
69, 53, 871 રેડી આ રીતે આવે 69, 53 અહીંયા જો વ્યવસ્થિત જોવાનું 69, 53, 871, 871 છે જો એટલે વ્યવસ્થિત જોવાનું છે 871 છે બધે જો બે માં છે 69, 53, 871 એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ એ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 10 જો કોઈ સાંકેતિક ભાષામાં ઓનેસ્ટીને એટલે જો અહીંયા અલગ અલગ અક્ષર છે પાછા એટલે આપણે અલગ અલગ વાંચીશું 2, 3, 0, 4, 5, 1, 6 લખાય તો નીચેના કયા શબ્દને એ જ ભાષામાં 0, 4, 2, 5, 3, 6, 1 લખી શકાય વિદ્યાર્થી મિત્રો। જો હવે આપણે જો આ રીતે પ્રશ્ન પૂછે ત્યારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। જો પહેલા તો જે ઓનેસ્ટી શબ્દ છે એને આપણે લખી લો રેડી પહેલા તો અહીંયા HONESTY 1, 2, 3, 4, 5, 6, 7 ભૂલ ના પડે ગણી લેજો રેડી 1, 2, 3, 4, 5, 6, 7 રેડી। હવે જો એને નેચર સંખ્યા પ્રમાણે લખી લો કે H બરાબર 2 છે O બરાબર 3 છે N બરાબર 0 છે E બરાબર 4 છે S બરાબર 5 T બરાબર 1 અને Y બરાબર 6 વિદ્યાર્થી મિત્રો। જો હવે શું પૂછ્યું છે કે 0, 42, 53, 61 ને એ જ ભાષામાં શું લખાય તો તમને ખબર કે જો 0 હોય તો 0 માં શું લખાય 0 માં N લખાય। જો તો 0 માં આપણે N લખીશું અહીંયા આપેલું છે 0 માં શું લખાય છે N તો હવે 4 ને શું લખાય 4 ને E લખાય શું લખાય 4 ને E લખાય પછી 2 ને શું લખાય છે 2 ને તો આપણને ખબર કે 2 ને H લખાય છે 2 ને શું લખાય વિદ્યાર્થી મિત્રો H તો 5 ને શું લખાય અહીંયા 5 ને લખાય S પછી 3 ને શું લખાય 3 ને તો 3 ને લખાય O પછી 6 ને શું લખાય 6 ને લખાય Y અને 1 ને T તો આપણો સાચો જવાબ છે NEHSOYT NESHSOYT વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે આપણો વિકલ્પ સી। પ્રશ્ન નંબર 11 જો એપલ બરાબર 250 હોય તો ગ્રેપ્સ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો। જો બધાથી અલગ પ્રશ્નો છે તો એપલ તો તમને પહેલા તો તમે વિચારશો કે એ બરાબર 1 છે પી બરાબર ડબલ 16 થાય એલ બરાબર શું થાય ઈ બરાબર તમારે આ રીતે વિચાર લેવાનું પહેલા તો। હવે જો એ બરાબર શું છે તો એ બરાબર અહીંયા આપણે એબીસીડી બાજુમાં લખી લેવાની ત્યાંથી ફટાફટ આપણને આઈડિયા આવી જાય તો એ બરાબર વિદ્યાર્થી મિત્રો 1 છે। જો એ બરાબર શું છે 1 પછી ડબલ પી છે તો ડબલ પી બરાબર કેટલા છે 16 પછી એલ બરાબર કેટલા છે એલ બરાબર 12 અને ઈ તો ઈ બરાબર 5। હવે વિદ્યાર્થી મિત્રો જો 250 એટલે 250 કઈ રીતે આપે ગણો કે ચલો આનો સરવાળો કરીએ તો કેટલા આવે ચેક કરીએ ચલો આનો સરવાળો કરો એટલે 1 વત્તા 16 એટલે 17 થાય વત્તા 16 એટલે 33 થાય વત્તા 12 એટલે 45 થાય વત્તા 5 એટલે 50 થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ સંબંધ લાગતો નથી પણ ચલો આગળ જોઈએ। હવે ગ્રેપ્સ નંબર હવે એનો 250 એટલે કંઈક તો સંબંધ હશે ને
250 એટલે ચલો ગુણા 5 કરીએ, કદાચ કોઈ શક્યતા છે તો ચલો કરીએ. 250 ગુણ્યા 5 કે ચલો 250 થાય છે. ચલો વિચારી લઈએ, પણ આગળ મેચ થવું જોઈએ પાછું. હવે આપણે ગ્રેફ્સનો લખીએ સાંકેતિક સ્વરૂપ. તો જી બરાબર કેટલા છે? જી બરાબર 7 છે. પછી આર બરાબર કેટલા છે? તો આર બરાબર 18 છે. પછી એ, તો એ બરાબર 1 છે વત્તા 1 વત્તા પી, તો પી બરાબર 16 છે. બાકી રહ્યું ઈ, તો ઈ બરાબર 5 છે. હવે આ બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. ચલો 7 વત્તા 18 એટલે 25 થાય. 25 વત્તા 1 એટલે 26 થાય. 26 વત્તા 16 એટલે 42 થાય, ને વત્તા 5 એટલે 47 થાય. વિદ્યાર્થી મિત્રો જો આપણે જેમ પહેલામાં કર્યું હતું કે 50 ગુણ્યા 5 એટલે 250 થયા ત્યાં. ચલો 47 ગુણ્યા 5 કરીએ. 47 ગુણ્યા 5 એટલે 235 થાય. તો વિદ્યાર્થી 235 જવાબમાં છે તો હા છે. હવે ચલો આપણને એક જ સેન્ટેન્સ આપેલો હોય ત્યારે કંઈક આ રીતે જવાબ આવે. 235 કદાચ ના આવતા હોય તો અહીંયા આપણે કંઈક આગળ વિચારવું પડે કે 235 નથી આવતા, મેચ થતું નથી. મેચ થઈ જાય એટલે આપણો જવાબ મળી ગયો. પ્રશ્ન નંબર 12. જો સાંકેતિક ભાષામાં બ્રેક BREAK ને 513, 42 તથા કાઇટ ને 2700 હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછવાના હતા એટલે વિડીયો લાંબો થાય છે, એટલે હવે આપણે ભાગ 2 માં પૂછીશું. કાલે 2 ભાગ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.